नमस्ते विद्यार्थी मित्रों, वर्क पावर एनर्जी लेक्चर नंबर 22। वर्क पावर एनर्जी નો લાસ્ટ લેક્ચર છે આપણો। લાસ્ટ ટોપિક છે આપણો રીબાઉન્સિંગ બોલ। કોઈ દડાને છોડી દીધો હોય તો અથડાશે, ઉછળશે, અથડાશે, ઉછળશે, બરોબર। દરેક વખતે થોડી થોડી હાઈટ ઊંચી થતી જશે, ટક 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 ટક। એ વારે ઘડીએ જે ઉછળાય છે, એમાં પહેલી વખતે અથડાય ત્યારે કેટલી વેગથી ઉછળે, બીજી વખતે કેટલા વેગથી ઉછળે, ત્રીજી વખતે કેટલા વેગથી ઉછળે, કેટલું અંતર કાપશે, કેટલી હાઈટ સુધી આવશે, કેટલા સમયમાં આવશે, પહેલી અથડામણ પછી, બીજી અથડામણ પછી, એનમી અથડામણ પછી, આવા પ્રકારના પ્રશ્નો હોય છે। તો રીબાઉન્સિંગ બોલ જો એ જેડબલઈ લેવલનો આપણો ટોપિક છે, ટેક્સ્ટબુકમાં પણ નથી, પણ ઘણી બુકોમાં આપેલો હોય છે, એટલે હું પણ ચલાવી દઉં। તો જો તમને મગજમાં ના બેસે અથવા હાર્ડ લાગે તો આ ટોપિકને સ્કીપ કરી શકો, અને જો આગળનું બધું કમ્પ્લીટ છે તમારું તો સ્કીપ કરવાની જરૂર નહીં, એને બરોબર મગજમાં ઉતારી દો। પ્રશ્નો કેવા હોય છે એવા પણ એક બે લઈશું આપણે, પણ પહેલા ટોપિક જોઈએ। તો જ્યારે છોડી અને દડો સપાટી સાથે અથડાય ત્યારે ત્રણ પ્રકારની અથડામણો થઈ શકે। એમાં પહેલી અથડામણ કઈ? ઇલાસ્ટિક કોલિઝન। मतलब कि भाई आ सपाटी है ग्राउंड અહીંથી દડાને છોડી આવે, h ઊંચાઈથી છોડે, મુક્ત કરે। કેટલી ઊંચાઈથી? h ઊંચાઈ। નીચે આવશે વેગ વધતો જશે, વધતો જશે, વધતો જશે, ગ્રાઉન્ડ સુધી આવે ત્યાં સુધી એનો વેગ ધારો કે થાય છે v। કેટલો વેગ છે? v માની। અને જો ઇલાસ્ટિક કોલિઝન હોય તો ઇલાસ્ટિક કોલિઝન હોય તો E બરાબર 1 હશે। તો પેલા સૂત્રમાં જોશો તો પણ ખ્યાલ આવશે ને, આમ કે હવે થિયરી તમને યાદ છે કે v વેગથી અથડાય અને v વેગથી ઉછળે તો જ ગતિમૂલ્યનું સંરક્ષણ થાય, ગ્રાઉન્ડની તો કોઈ ગતિ હોતી નથી। તો ઉછળશે પણ v વેગથી જ, તો એને બાજુમાં દર્શાવવાની, અહીંના જ ઉછળશે પણ બાજુમાં દર્શાવવાની, તો v વેગથી ઉછળશે। v વેગથી ઉછળે તો કેટલી હાઈટ સુધી જશે? h હાઈટ સુધી છે। તો હર વખતે h હાઈટ સુધી જશે, हर वक्त v वेगથી જ અથડાશે, v વેગથી જ ઉછળશે। તો આમાં કોઈ ચેન્જ આવવાની છે નહીં। તો v બરાબર કેટલા હોય છે? √2gh યાદ હશે। મુક્ત કરીએ છીએ એટલે પ્રારંભિક વેગ તો કેટલો હોય? 0। એનો v નોટ એ રીતે દર્શાવો, અથવા ઇનિશિયલ વેગ vi 0, મુક્ત કરેલો 0। તો d અંતરવાળું સૂત્ર v² - v02 બરાબર 2ab। ઇનિશિયલ માટે i લખી, તો v² બરાબર 2a, એની જગ્યાએ શું આવશે? g નીચે પડે છે અને h, તો કેટલા વેગથી અથડાશે? √2j। ઉછળશે પણ કેટલા વેગથી? આટલા વેગથી। ઓકે, અહીંથી સુધી આવવામાં કેટલો ટાઈમ થયો હશે? ધારો કે t, તો t નું બી સૂત્ર મેળવવું હોય તો મેળવી શકાય। યાદ હશે તમને, t √2h/g। કઈ રીતે લાવ્યા? તો આ રીતે t નું સૂત્ર એટલે d v0 અથવા vi + 1/2ab²। પ્રારંભિક વેગ 0 તો આ 0 થશે, તો t² બરાબર થશે 2d/a। તો t બરાબર થશે √ અહીં 2 છે, d તરીકે અંતર છે h અને પ્રવેગ છે g, તો 2h બનશે। તો અહીં કોઈ ચેન્જ આવવાનો નથી, તો આટલું જ યાદ રાખવાનું છે કે પાંચમી અથડામણ પછી કેટલા વેગથી ઉછળશે? તો આટલા જ વેગથી। પાંચમી અથડામણ પછી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરતા કેટલો સમય લાગશે? આટલો। h તો તમને આપેલો હશે ને, કેટલી ઊંચાઈથી એને મુક્ત કર્યો, એક વેલ્યુ તો તમને આપેલી હશે। પાંચમી અથડામણ પછી કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે? તો જે આપેલું છે જ h, તો આમાં તો કોઈ ચેન્જ આવવાનું જ નથી। ઓકે, તો આમાં કોઈ પ્રશ્ન નહીં, આમાં કોઈ બીજું આવવાનું જ નથી, તો કોઈ પ્રશ્ન જ નહીં, કારણ કે સ્થિતિસ્થાપક સંગાત છે। v વેગથી અથડાય તો v વેગથી ઉછળે, અને v વેગથી ઉછળે તો જેટલી ઊંચાઈથી આવ્યો હોય ત્યાં સુધી પહોંચી શકે, તો આટલામાં સતત ગતિ કર્યા જ કરશે, કોઈ પ્રકારની એનર્જી લોસ થતી જ નથી, હું માની લઉં। આદર્શ સ્થિતિ આવું બની ના શકે, પણ આ સ્થિતિમાં પૂછ્યું હોય કે માની લો કે ઇલાસ્ટિક કોલિઝન છે એવું પૂછ્યું હોય તો જવાબ આવે v બરાબર √2gh અને t બરાબર √2h/g।
ઓકે એમ એક બીજી વાત છે જેમાં પણ કોઈ ચેન્જ નથી આવતો ઇનઇલાસ્ટિક કોલિજન, તો એ પણ ખાસ ભણવાની જરૂર નથી, તો એ પણ એકવાર નોંધી લઈએ. તો એમાં શું આવશે જુઓ, ઇનઇલાસ્ટિક કોલિજન, પરફેક્ટલી ઇનઇલાસ્ટિક કોલિજન એવું આપણે લખીશું. Pure inelastic collisions. तो भाई मतलब कि જેમાં E કેટલો હોય છે 0, પરફેક્ટલી ઇનઇલાસ્ટિક કોલિજન અથવા એને ઇનઇલાસ્ટિક કોલિજન એકલું હોતો પણ ચાલે. તો એમાં E 0 હોય છે. લોટ રોટલી બનાવવાના લોટની વાત કરી હતી મેં કે છોડ દઈએ તો ચોંટી જાય, ઉછળશે જ નહીં. તો જો આ ગ્રાઉન્ડ અહીંથી છોડ્યો તો એક જ અથડામણ થશે, h ઊંચાઈથી છોડ્યો હોય તો એ v વેગ પ્રાપ્ત કરશે બસ, અને આ v બરાબર હશે √2gh. ઉછળશે કેટલા વેગથી આ લોટ 0, અથડાયા પછી ઉછળશે કેટલા વેગથી 0, આગળ વધશે તે પ્રક્રિયા સ્ટોપ. h ઊંચાઈથી મુક્ત કર્યો હોય તો નીચે આવતા કેટલો સમય લીધો આગળ ભણી ગયા છો તમે, T is equal to √2h/g. આમાં તો અહીંયા આગળ અટકી ગયો અભ્યાસ જ, પતી ગયું, છોડ્યો ચોંટી ગયો, ઉછળતો જ નહીં, ઇલાસ્ટિક કોલિજન. તો આમાં પણ કોઈ પ્રોબ્લેમ નહીં, આમાં પણ પ્રોબ્લેમ નહીં, પણ વ્યવહારિક સ્થિતિ તો આવી ગઈ છે પાર્શિયલી ઇલાસ્ટિક કોલિજન, અંશતઃ અસ્થિતિસ્થાપક સંઘાત જે વ્યવહારમાં બને છે. માનો કોઈ દડો છે દત્તો, એને અહીંથી છોડ્યો, અથડાશે, અહીંથી છોડ્યો તો બીજી વાર ઊંચાઈ કદાચ અહીં સુધી આવશે, ત્રીજી વાર એના પણ ઓછું હશે, ચોથી વાર એનાથી પણ ઓછું હશે, પાંચમી વાર એનાથી પણ, મતલબ ત્યાં હાઈટ ઘટતી જશે, હાઈટ ઘટતી જશે. એનો મતલબ ઉછળતી વખતે વેગ પણ શું થતો જશે, ઘટતો જશે. તો પછી પૂછ્યું કે ચોથી અથડામણ પછી એનો વેગ કેટલો હશે, પાંચમી અથડામણ પછી એનો વેગ કેટલો હશે. તો દરેક ટાઈમે v જુદો જુદો હશે, દરેક વખતે ડિસ્ટન્સ કેટલું કવર કરશે એ પણ જુદું જુદું હશે, તો દરેક ટાઈમે t પણ જુદો જુદો હશે. તો વેગ, હાઈટ અને t ના પ્રશ્નો આવતા હોય છે. તો હું ઘટાઈ દઉં કારણ કે હવે આખું છેક સુધી મારે લખવાનું છે પાર્શિયલી ઇનઇલાસ્ટિક કોલિજનમાં. તો ઇલાસ્ટિક કોલિજન અને ઇનઇલાસ્ટિક કોલિજન જે ફિક્સ કેસ છે એટલું તમે પહેલા નોંધી લેશો. ચલો બેટા, ઓકે. હવે આગળ વધીએ તો પાર્શિયલી ઇનઇલાસ્ટિક કોલિજન, તો ધ્યાન રાખજો. रीडिंग आपके थर्ड नंबर आपकी पार्शियली इनइलास्टिक कोलिजन આવી સ્થિતિ આ ગ્રાઉન્ડ છે સમજો બરાબર. અહીંથી એક બોલને છોડ્યો, h હાઈટ થી છોડ્યો, કેટલી હાઈટ થી છોડ્યો h, કેટલા પ્રારંભિક વેગથી 0, ઇનિશિયલ વેગ 0, મુક્ત કર્યો. તો અહીં આવશે, નીચે આવશે, નીચે આવશે, નીચે આવશે, નીચે આવશે, અહીં અથડાશે, આ પહેલી અથડામણ બરોબર. હા, અમારા રેસ્ટિટ્યુશન કોએફિશિયન્ટ e હશે, એની વેલ્યુ હશે જુદી જુદી સપાટી માટે જુદો જુદો હશે. એક તો પાછો કોઈમાં 1/2 હોય, 1/3 હોય, મતલબ 0.5, 0.2, 0.3, 0.7 ગમે તે હોય છે કે જેવી બે સપાટી આ બે સપાટીના દ્રવ્ય ઉપર આધાર રાખે છે. તો અથડાઈ છે મતલબ એક પદાર્થ છે દડો, બીજો પદાર્થ છે ગ્રાઉન્ડ. તો ગ્રાઉન્ડ એ બીજો પદાર્થ હોય તો ગ્રાઉન્ડના વેગમાં તો કોઈ ફેરફાર થવાનો નહીં. તો રેસ્ટિટ્યુશન ગુણાંકનું જે સમીકરણ આવે છે આપણું કયું છે, E v2 v1 u1 u2. એમાં બીજા પદાર્થનો વેગ એટલે u2 બરાબર v2 બરાબર તો 0 થવાના
ગ્રાઉન્ડ નો વેગ હર ટાઈમ v2 બરાબર u2 બરાબર શું થવાના 0 જ થવાના, તો એનો તો કોઈ પ્રશ્ન જ નહીં આપણને. ક્લિયર છે? હવે એનો રેસ્ટિટ્યુશન ગુણાંક e હોય તો હા પહેલા કેટલા વેગથી અથડાશે નક્કી કરીએ તો એ v વેગથી ધારો કે અથડાય છે તો એ v તમને મળી જાય. આગળ વાત કરી ચૂક્યા છીએ આપણે કે v બરાબર શું આવે તો √2gh. અહીંથી અહીં આપવા સુધીમાં એને t ટાઈમ લાગ્યો હોય ધારો કે તો t બરાબર b આવી જાય √2h/g. હવે અથડાયા પછીનો રેસ્ટિટ્યુશન ગુણાંક e હોય તો ઉછળતી વખતે v વેગથી નહીં ઉછળે, એનાથી ઓછા વેગથી ઉછળશે. ધારો કે v1 વેગથી ઉછળે છે. v1 એટલા માટે પ્રથમ કોલિઝન છે, ફર્સ્ટ કોલિઝન. અથડામણ 1. ઓકે, એટલા માટે બીજી વખતે માટે v2 લઈશું, ત્રીજી વખત માટે v3 લઈશું. હવે v1 એ v થી ઓછો છે તો હવે h જેટલી હાઈટ નહીં પ્રાપ્ત કરે, એના કરતા ઓછી હાઈટ પ્રાપ્ત કરશે. અહીં આવીને એનો વેગ 0 થઈ ગયો તો આ હાઈટ છે એને આપણે h1 કહીએ અને અહીંથી અહીં આવવા માટે જે સમય થયો એને આપણે t1 કહીએ. શું કહી દઈએ બેટા? t1. અહીં લખીએ ટાઈમ થયો t1, ડિસ્ટન્સ કવર કર્યું અને h1. હવે અહીંથી નીચે આવશે એટલે બાજુ દર્શાવીએ તો અહીંથી હવે નીચે આવશે h1 ઊંચાઈએથી ગયો તો h1 ઊંચાઈએથી પાછો આવ્યો. ઉપર જવા માટે t1 ટાઈમ થયો તો નીચે આવવા માટે બી t1 ટાઈમ જ થયો હશે તો એ બીજી વાર હવે અથડાશે. હવે v1 વેગથી ગયો હોય તો આવશે ત્યારે પણ એનો વેગ કેટલો હશે? v1 જ. પણ હવે અહીં અથડાય છે ત્યારે કેટલીક એનર્જી લોસ થશે એટલે ઉછળતી વખતે v1 વેગ નહીં હોય પણ ઉછળતી વખતે કદાચ એનો વેગ હશે v2. v2 વેગથી નીકળેલો દડો છે એ હવે h1 ઊંચાઈ સુધી નહીં જઈ શકે પણ h2 ઊંચાઈ સુધી જઈ શકશે અને h2 એ h1 કરતા ઓછા હશે ને એના માટે લાગતો ટાઈમ t2 હશે. ફરીથી h2 ઊંચાઈએથી આવતો હોય આપણો ગોળો તો t2 ટાઈમ જ લેશે અને અથડાશે ત્યારે કેટલો વેગ હશે? હવે v2 હશે. બરોબર છે? આ ફર્સ્ટ કોલિઝન હતું, આ સેકન્ડ કોલિઝન. બરોબર છે? હવે આ થયું એક થર્ડ કોલિઝન હશે ત્યારે હવે વેગ ઉછળશે. કેટલા વેગથી ઉછળશે? v3 એ v2 કરતા બી ઓછા હશે. આ થર્ડ કોલિઝન. આ પ્રકારે પ્રક્રિયા ચાલી જશે. અથડાશે h1 સુધી જશે, અથડાશે h2 સુધી જશે, અથડાશે h3 સુધી જશે, અથડાશે h4 સુધી જશે, h5 પછી ધીમે ધીમે વેગ સ્ટોપ થઈ જશે. આ રિયલ છે, વ્યવહારમાં આવું બને છે. પાર્શિયલી ઇલાસ્ટિક કોલિઝન હોય તો આવું બને. તો હવે તમને પૂછેલું હોય કે પ્રથમ અથડામણ બાદ કેટલા વેગથી ઉછળ્યું હશે, બીજી અથડામણ બાદ કેટલા વેગથી ઉછળ્યું હશે, ત્રીજી અથડામણ વખતે કેટલું ઉછળ્યું હશે, ત્રીજી અથડામણ પછી કેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી હશે તો h3. ત્રીજી અથડામણ પછી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા લાગતો સમય t3 મેળવો. તો દરેક ટાઈમ જુદા જુદા છે, દરેક હાઈટ જુદી જુદી છે, દરેક વેગ પણ જુદા જુદા છે અને હવે મેળવવાના છે. તો મેળવીએ. જુઓ કેવી રીતે મેળવીશું? આ સમીકરણની મદદથી. તો જુઓ વેલોસિટી મેળવીએ પહેલા અને પછી એનું જનરલાઇઝ સમીકરણ મેળવી લઈશું. વેલોસિટી E is equal to v2 dash minus v1 dash upon u1 minus u2. ડેશ લા માટે નામ આપ્યું. અહીં મેં અથડામણના નામ ઉપરથી, નંબર ઉપરથી પહેલી અથડામણ માટે v1 આપ્યું, બીજી અથડામણ માટે v2 આપ્યું, ત્રીજી અથડામણ માટે v3 આપ્યું, પહેલા પદાર્થ માટે જ. એટલે મેં અહીં આગળ અથડામણ પછીના વેગ માટે શું નામ આપી દીધું? v dash. તો ધ્યાન રાખશો એમાં કિંમતો મૂકીએ. ઓકે, તો રેસ્ટિટ્યુશન ગુણાંક જે પણ આપેલો v2 અને u2 તો સમાન છે. જુઓ v2 ડેશ અને u2 બરાબર 0 તો v2 ડેશ 0 v1 ડેશ. તો પહેલી વાર અથડાય ત્યારે અથડામણ બાદ વેગ છે v1 ને અથડાય છે કેટલા વેગથી? v. તો પહેલા પદાર્થનો મતલબ કે આ છે v1 અને આ છે u1 ની જગ્યાએ v. તો અહીં આવશે શું આવશે? અથડામણ બાદનો વેગ એટલે v1, અથડામણ પહેલાનો વેગ એટલે v, u2 કેટલા છે? 0. આ બાજુ આવશે તો v1 બરાબર આવશે ev.
આ માઈનસ આવશે પણ માઈનસ તો દર્શાવે છે ડાયરેક્શન એટલે v વેગ આમ હતો v1 એના કરતા ઉલટો છે આપણે ડાયરેક્શન સિવાય મૂલ્યની વાત કરીએ તો આટલું આવશે પહેલી અથડામણ માટે ઓકે ઓકે આ જ રીતે બીજી અથડામણ માટે વિચારીએ આ ફર્સ્ટ કોલિઝન માટે હવે સેકન્ડ કોલિઝન માટે વાત કરીએ તો જો સેકન્ડ કોલિઝન અહીં અથડાયો કેટલા વખતે v1 થી ઉછળ્યો કેટલા v2 થી તો આમાં કિંમત મૂકીએ જુઓ સેકન્ડ કોલિઝન માટે આ 0 આ 0 તો આ 0 છે અહીં 0 છે આ કેટલા છે અથડામણ બાદ એનો વેગ v2 અથડાય છે કેટલાથી v1 થી તો એ શું આવશે v1 તો v2 બરાબર શું આવશે ev1 v1 બરાબર કેટલા છે ev તો v2 બરાબર શું આવશે e ev તો શું આવશે e સ્ક્વેર v આ દાવો શું છે જો આ રીતે થર્ડ કોલિઝન માટે મેળવશો તો આવશે v3 બરાબર ડાયરેક્ટ v3 બરાબર આવશે e3v આવશે થર્ડ કોલિઝન માટે એમ n મી અથડામણ માટે vn બરાબર e n પ્રારંભિક વેગ v તો તમે મેળવી શકો છો અહીંથી અહીં આવે ત્યારે કેટલા વેગથી આવે છે √2gh તો પાંચમી અથડામણ પછી કેટલો વેગ હશે તો √2gh મૂકી દો એનું મૂલ્ય મૂકી દો n બરાબર કેટલા મૂકી દો 5 તમારો જવાબ આવી જશે સિમ્પલ તો આ ઇક્વેશન તમારે યાદ રાખવાનું છે ટૂંકમાં આની જોડે જોડે આ ઇક્વેશન તો યાદ છે આ તો આગળ આવી ગયું તમારું 1D 2D ટાઈમ માટે આપણે યાદ રાખવાનું છે તો વેગ માટે આવી ગયો હવે હાઈટ ની વાત કરી દઈએ ચલો હાઈટ ઓકે તો ચલો h હાઈટ હોય તો v લખી શકાય એમ અમારે h1 માટે લખવું હોય તો હું લખાય v1 બરાબર √2gh1 સિમ્પલ છે v2 માટે લખવું હોય તો √2gh2 એમ vn માટે લખવું તો શું આવે √2gHn બરાબર e⁻n અને v બરાબર છે √2gh વર્ગ લઈ લઈએ બધી બાજુ બેટા તો અહીં આવશે 2gHn બરાબર e⁻2n વર્ગ લઈએ તો આનો બી વર્ગ થશે 2gh तो 2g 2g कैंसिल तो hn बराबर e⁻2n h જ્યાં n છે અથડામણનો નંબર પાંચમી અથડામણ પછી કેટલી હાઈટ પ્રાપ્ત કરશે તો અહીં કેટલા લઈ લેવાના 5 h કઈ રીતે મેળવવાનો સોરી એ તો આપેલું જ હશે h તો આ તો વેગ આપેલો હશે પહેલી અમુક ઊંચાઈથી છોડીએ ત્યારે આટલા વેગથી અથડાય છે તો h અહીંથી મળી જશે અથવા આપેલો હશે આ તમારો જવાબ એની અથડામણનો નંબર છે પહેલી બીજી ત્રીજી એમ ઓકે ટાઈમ લઈએ જુદા જુદા ટાઈમ મેળવીએ તો ટાઈમ માટે બસ h વાળા સૂત્રમાં મૂકી દઈએ જો ટાઈમનું સૂત્ર અહીંથી t = √2gh હોય તો h બરાબર શું આવે 1/2 gp² આવે તો અહીં n કરું તો અહીં n આવશે અહીં 1 કરું તો 1 આવશે તો આમાં મૂકી દઈએ જો અહીં શું આવશે 1/2 g tn² બરાબર e⁻2n અને h ની જગ્યાએ આવશે 1/2 gp તો g અને 1/2 ઉડી જશે એનું વર્ગમૂળ લઈ લઈએ તો tn બરાબર અહીં પણ વર્ગમૂળ આવશે તો e⁻n * t આ સૂત્ર આવશે t કઈ રીતે મેળવવું તો પાંચમી અથડામણ પછી કેટલા સમયમાં મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે તો n બરાબર કેટલા લેવાના 5 પહેલો t કઈ રીતે મેળવવાનો તો કેટલા હાઈટ થી છોડ્યો છે એના આધારે t મળી જશે તો પાંચમી અથડામણ માટે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરતા લાગતો સમય મળી જશે ચલો તો આટલું નોંધી લો આગળ વધીએ હવે આમાં હજી બે સમીકરણો બાકી છે ટૂંકમાં આ સમીકરણ યાદ કરી લેવાનું છે ત્રણ સમીકરણો ઓળખી લેવાના છે તમારે
ઓકે ઓકે આટલું લખી દો. ચલો આગળ વધીએ આપણે. ઓકે આગળ એવો બી પ્રશ્ન હોય છે અથવા એક ફિક્સ સમીકરણ છે તો કે બોલે ટોટલ કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું. જો h પછી h1 બે વાર, h2 બે વાર, h3 બે વાર, તો જ્યાં સુધી એનો વેગ 0 થાય ત્યાં સુધીમાં ટોટલ ડિસ્ટન્સ કેટલું કવર કર્યું એને, તો h h1 h2 h3 h4 જ્યાં સુધી એની ગતિશ ચાલુ રહે ત્યાં સુધી. તો એ સમીકરણ બી મેળવવાનું હોય તો આગળનું હેડિંગ આપી લખો ટોટલ ડિસ્ટન્સ ટ્રાવેલ. ટોટલ ડિસ્ટન્સ મેળવી પછી આ રીતે ટોટલ ટાઈમ કેટલા ટાઈમ સુધી અથડામણ કરે જાય છે એ પણ મેળવવાનું આવે છે. તો એ બે મેળવી લઈએ. તો પહેલા ટોટલ ડિસ્ટન્સ માટે વાત કરીએ. તો ટોટલ ડિસ્ટન્સ જેને આપણે h વડે દર્શાવીએ. તો જો પેલું અંતર આપ્યું અહીં h, બરાબર. પછી કેટલું આપ્યું h1 બે વાર એટલે 2h1, એ જ રીતે 2h2 2h3 ક્યાં સુધી, જ્યાં સુધી અંતરાલ રહે ત્યાં સુધી અનંત એવું માની લો. શું માની લો? અનંત એવું માની શકો. ઓકે આ h ની કિંમત કેટલી છે? તો એ h રાખીએ અથવા h જ રાખીએ આપણે. h1 ની કિંમત કેટલી છે? તો +2. h1 સમીકરણ હતું તમારી જોડે, હાલ જ મેં મેળવ્યું હતું. એ હતું હું અહીં ફરીથી એકવાર લખી દઉં. hn = e2nh, hn = e2nh. તો n = 1 લઈએ તો શું આવે? e2h + 2, n = 2 છે તો e4h + 2 e3 બસ આવું આવ્યા કરશે. ઓકે બધાની કોમન નીકળે છે h, તો અહીંયા આવશે 1 પ્લસ અહીંથી h આવ્યો તો 2e2 પ્લસ 2e4 પ્લસ 2e6 up to n. બરાબર. તો h 1 પ્લસ અહીંથી પણ શું કોમન નીકળે છે તો 2e2, તો અહીં શું રહેશે 1 પ્લસ e2 પ્લસ e4 પ્લસ up to n. આવો આવશે જો આટલી જે છે આમાંથી મેં કોમન લીધું. હવે આ જે છે એ તો સમગુણોત્તર શ્રેણી છે. જુઓ અને સમગુણોત્તર શ્રેણી હોય તો એનો ઉકેલ આવતો હોય છે a/1 - r. a એટલે પ્રથમ પદ અને આ છે ક્રમિક બે પદોનો ગુણોત્તર. ક્રમિક બે પદો છે એનો ગુણોત્તર. તો હવે h 1 પ્લસ 2e2 આની જગ્યાએ હું લખી શકું a એટલે પ્રથમ પદ એટલે 1 ગુણાકારમાં છે 1 માઈનસ પ્રથમ બે કોઈ બી બે પદોનો ગુણોત્તર, આ બે પદોનો ગુણોત્તર લઈએ તો શું આવશે e2. ઓકે તો અહીંયા આવશે h 1 પ્લસ 2e2 upon 1 minus e2, તો આવશે h 1 minus e2 plus 2e2 upon 1 minus e2. ચલો એક e2 ઉડી જશે અહીંથી તો e2, તો શું આવશે? અહીં લખું છું ક્યાંક, અહીં લખું. ચલો તો કેપિટલ H બરાબર સ્મોલ h અને ત્યાંથી શું આવશે 1 plus e2 upon 1 minus e2. બસ આ જવાબ લખી દેવાનો. ટોટલ કેટલું ડિસ્ટન્સ કવર કર્યું છે ઓળખી દેશો તો પણ ચાલે. ચલો આટલું તારે ટોટલ ટાઈમ તરફ જઈએ આપણે. ટોટલ ટાઈમ તરફ
ओके तो टोटल टाइम में कैपिटल टी कही थी तो શું આવશે અહીં અમાઉન્ટ કેટલો ટાઈમ થયો t પ્લસ t1 t1 2t1 પછી t2 t2 2t2 2t3 up to n જેટલો બી જ્યાં સુધી અખાણો થાય ત્યાં સુધી ઓકે તો આ t નું સૂત્ર આવું હતું યાદ હોય તો મેળવ્યું હતું tn બરાબર e⁻n * t તો ઉતા જઈએ ચલો 2 t1 એટલે એની જગ્યાએ 1 લઈએ તો e * t પ્લસ 2 2 લઈએ તો e² t પ્લસ 2 e⁻3t પ્લસ અપ ટુ n तो અહીંથી પહેલા t કોમન લઈએ તો 1 પ્લસ 2e પ્લસ 2e² 2e⁻3 અપ ટુ n ચલો t 1 પ્લસ 2e કોમન લઈએ હવે તો અહીં આવશે 1 પ્લસ 2e કોમન લીધા તો e 2 કોમન લીધા e કોમન લીધા તો e² e⁻3 અપ ટુ n આ સમનું ગુણોત્તર શ્રેણી છે એનું સૂત્ર હોય છે a/1 - r a શું છે r શું છે આગળ વાત કરી એટલે હું સીધી લખું અહીં વાત 1 + 2e શું આવશે a એટલે પ્રથમ પદ 1 - બે પદોનો ગુણાકાર એટલે e આવશે આવું આવે ભાઈ તો ચલો t અહીં શું આવશે તો 1 + 2e/1 - e આવે ઓકે સરસ તો આવશે t 1 - e + 2e upon 1 - e तो कैपिटल T बराबर आई जैसे અહીંયા લખું ચલો कैपिटल T बराबर आई जैसे a की उड़ी जैसे એટલે T 1 + e upon 1 - આ જરૂર પડે તો t ની કિંમત √2h/g મૂકવી હોય તો મૂકવાની જો એ જ રીતે જવાબ આપેલો હોય તો આપણે એક ફિક્સ જવાબ છે તો ગોખી દેવાનો एक फिक्स जवाब दे दो चलो आपण उतारी दो આગળ વધીએ તો આટલી વાતો છે એક્ઝામ્પલ લઈએ એક મિનિટ અને ચેપ્ટર ને ખતમ કરીએ ધારો કે આવો પ્રશ્ન છે ભાઈ સિમ્પલ ક્વેશ્ચન આપ્યો છે તમને સિમ્પલ તો નહીં સારો ક્વેશ્ચન છે આમ તો કે તમને એવું કહ્યું છે કે એક દડાને અહીંથી ફેંકીએ છીએ 37 ડિગ્રી એંગલે અને વેગ છે એનો 10 મીટર પર સેકન્ડ કેટલા વેગથી ફેંક્યો 10 મીટર પર સેકન્ડ કેટલા એંગલ 37 ઓકે પ્રશ્ન છે કે આ દડો પ્રથમ વખત જમીન ઉપર ટકરાય અને પછી બીજી વખત જમીન ઉપર ટકરાય એના વચ્ચેનું અંતર શોધો લખું છું દડાની પ્રથમ અને બીજી અથડામણ વચ્ચેનું સમક્ષિતિજ અંતર શોધો
દડાની ગ્રાઉન્ડ પર પ્રથમ અને બીજી અથડામણ એવું લખી દેજો સપાટી પર. જો કે સપાટી પર જ અથડાશે તો નહીં લખો તો પણ ચાલશે. દડો ગ્રાઉન્ડ પર પ્રથમ વખત અથડાય અને બીજી વખત અથડાય એના વચ્ચેનું અંતર તમારે શોધવાનું છે. તો જુઓ શોધીએ, યાદ રાખશો. 10 થી નીકળ્યો ગોળો આમ જશે, આ પ્રથમ અથડાઈ પાછું ઉછળશે, ઉછળીને કદાચ અહીં જશે. તો આ અંતર એટલે બીજી અથડામણ વખતેની રેન્જ શોધવાની જેવું કહેવાય. અથડાઈને ઉછળ્યો અને એ રેન્જ શોધવાની જેવું કહેવાય. તો અહીં એંગલ જાણી લો અને અહીંથી વેગ કેટલા વેગથી ઉછળે છે એ જાણી લો તો મળી જાય. જે પણ તમારી જોડે રેન્જના સમીકરણો તમારી જોડે હશે, જેમ આ રેન્જ તમે મેળવી શકો. આ સૂત્ર છે, આ સૂત્ર છે, એટલે રેન્જનું સમીકરણ તમને ખ્યાલ છે. આ રેન્જ બી મેળવી શકો. તો જોઈએ કઈ રીતે કામ કરીએ છીએ. રકમ તમે લખી લેજો, હું હટાઈ દઉં છું હવે, કારણ કે આકૃતિમાં જ મારે બીજું દોરવું છે એટલા માટે. દડાની ગ્રાઉન્ડ પરની પ્રથમ અને બીજી અથડામણ વચ્ચેનું સંક્ષિપ્ત અંતર શોધો. ओके देखो विचारो ત્યારે અમે ભણ્યા હતા કે 10 થી ફેંકેલો ગોળો એ કેટલાય અથડાય? 10 થી જ અથડાય. આજે શોધવાનું એના માટે કેટલાય અથડાય ભાઈ? 10 થી જ અથડાય. કેટલા એંગલે અથડાય? તો ત્યાં ભણી ગયા તમે આગળના ચેપ્ટરમાં બાલાસરે ચલાવ્યું 37 ડિગ્રી જ અથડાય. તો આ 37 ડિગ્રી હોય તો આ પણ 37 ડિગ્રી હશે, બરોબર? તો આના બે ટુકડા થશે. એક આ એ કઈ આપેલું છે, e ની વેલ્યુ આપેલી છે અને e ની વેલ્યુ 1/2 આપેલી છે. રકમ જ આપેલી છે, બ્લુ પેન થી લખું છું. જુઓ e ની વેલ્યુ કેટલી છે? 1. જો e ની વેલ્યુ 1 હોત તો એટલા જ વેગથી ઉછળો, એટલે પહેલાની રેન્જ આવે એ બીજાની રેન્જ આવે, પણ e બરાબર 1/2 છે. ઓકે, ફરીથી જો અહીંથી ફેંક્યો 10 થી જ અથડાય, 37 અથડાય, તો 10 ના બે ઘટકો આવે. અહીં જેમ આવતા હતા એમ કયા કયા ઘટકો આવે? અહીં આગળ 10 cos 37 અને અહીં કયો આવે ભાઈ? 10 sin 37. 10 cos 37 એટલે કેટલો આવે? તો 10 અને cos 37 4/5 એટલે આ આવશે 8. આ જવાબ આવે 8 મીટર પર સેકન્ડ. અને આ જે છે આવે 6 મીટર પર સેકન્ડ. તો અહીં હોય એનો વેગ 8 મીટર પર સેકન્ડ અને આ બાજુ હોય એનો 6 મીટર પર સેકન્ડ. આ 10 ના મેં બે ટુકડા કર્યા છે, બીજું કઈ નહીં. 10 ના શું કર્યા? ખાલી મેં બે. હવે આગળ કાલે આપણે અભ્યાસ કર્યો તો એમ કે અથડામણ થાય ત્યારે આ શિરોલંબ દિશામાં જ એકબીજાને બળ લગાડે તો સમક્ષિતિજ વેગ તો એનો એ જ રહે. તો અથડામણ બાદ પણ સમક્ષિતિજ દિશાનો વેગ તો 8 જ રહેશે. કેટલો રહેશે? 8. અથડામણ બાદ જે v' વેગથી ઉછળે છે એ v' નો આ x કમ્પોનન્ટ તો એટલો જ રહેશે, પણ ઉછળતી વખતે v' નો y કમ્પોનન્ટ બદલાઈ જશે. અને ઉછળતી વખતે v' નો y કમ્પોનન્ટ શોધવા માટે તમને e આપેલો છે. તો બસ ગણતરી કરવાની રહી. બસ કિંમતો આ રહી. e બરાબર v2 v1 u1 u2. યાદ રાખજો u1 અને u2 એટલે પ્રથમ પદાર્થનો વેગ અને બીજા પદાર્થનો વેગ પ્રારંભિક. આ પ્રથમ પદાર્થનો અને બીજા પદાર્થનો અંતિમ એટલે અથડામણ પછીનો. આ અથડામણ પછીનો, આ અથડામણ પહેલાનો. e એટલે કેટલા આપેલા છે? 1/2. તો ઉપર અથડામણ પછીનો વેગ જોઈએ. ચલો v2 એટલે બીજો પદાર્થ એટલે ગ્રાઉન્ડ. તો ગ્રાઉન્ડ ના તો કોઈ ફેરફાર થવાનો નહીં. 2 નંબર એટલે ગ્રાઉન્ડ. 2 નંબર એટલે ગ્રાઉન્ડ. ચાલો, અથડામણ પછીનો પ્રથમ પદાર્થનો વેગ તો એ તો y કમ્પોનન્ટ તો શોધવાનો જ છે v નો. સિમ્પલ. u1 એટલે પ્રથમ પદાર્થનો પ્રારંભિક વેગ આવે જો y દિશામાં કેટલો છે? -6. અને u2 એટલે બીજા પદાર્થનો પ્રારંભિક વેગ કેટલો છે? 0. કારણ કે બીજા પદાર્થનો અંતિમ વેગ અને બીજા પદાર્થનો પ્રારંભિક વેગ 0 જ હોય. કિંમતો મુક્ત ધ્યાન રાખજો. અને આ બાજુ લઈ લો તો vy' બરાબર આવશે 3 મીટર પર સેકન્ડ. એનો મતલબ 6 થી અથડાય છે ત્યારે 3 થી ઉછળે છે. તો v' નો x કમ્પોનન્ટ આ થયો અને આ v' નો y કમ્પોનન્ટ થયો. કયો થયો? y કમ્પોનન્ટ. v' નો y કમ્પોનન્ટ.
પછી થીટા પણ તમે શોધી શકો v ડેશ નું મૂલ્ય પણ મેળવી શકો કઈ રીતે મૂલ્ય મળે વર્ગમૂળમાં આ ઘટક વત્તા આ ઘટક અને પછી થીટા અને v ડેશ વાળું સૂત્ર વાપરો અથવા રેન્જ નું સીધું સૂત્ર છે ઘટકોના ફોર્મમાં એનો ઉપયોગ કરો રેન્જ r બરાબર આ રેન્જ r બરાબર સૂત્ર તમને યાદ હોવું જોઈએ 2 v ડેશ sin થીટા 2 v dash sin theta into v dash cos theta upon g આવું સૂત્ર છે યાદ હશે upon g આ શું આવે થીટા ડેશ હોય થીટા ડેશ કહીએ છીએ થીટા ડેશ આ શું આવે અહીં v dash હોય તો શું આવે v dash cos theta અહીં શું આવે v dash sin theta v dash cos theta કેટલો મળે 8 v dash sin theta કેટલો મળે 3 બસ તો કિંમત કીધું range r is equal to 2 into 3 into 8 upon 10 okay अच्छा 8 16 48 4.8 मीटर બે ત્રણ વચ્ચેનો કેટલું હશે 4.8 મીટર તો બસ આવા પ્રશ્નો પૂછી શકે ચલો બીજો પ્રશ્ન બીજો આવી વાત છે કે અહીં h ઊંચાઈના આવા પગથિયા છે સ્ટેપ છે આ પગથિયાની વિડ્થ બહુ પતળી રાખીએ ઊંચી રાખીએ ઊંચાઈનો પ્રશ્ન છે જેડબલ્યુ કયા એડવાન્સમાં કે મિનિમમ ખબર નથી ઊંચાઈ આ દરેક સ્ટેપની ઊંચાઈ છે h એની બાજુ આગળ પગથિયું ઓકે દરેકની હાઈટ છે h હવે કહીએ ભાઈ કે અહીંથી એક ગોળાને દડાને u વેગથી ઉછાળવામાં આવે કેટલા વેગથી u વેગથી ઉછાળવામાં આવે તો આ ગોળો h હાઈટ સુધી જાય છે અને પછી પાછો આવે છે અહીં અથડાય છે અહીં અથડાય પણ પાછો ઉછળે છે h હાઈટ સુધી જાય છે અને પાછો બીજા પગથિયા પર અથડાય છે અહીંથી ઉછળેલો ગોળો પણ h હાઈટ સુધી જાય છે હાઈટ છે એટલા સુધી જાય છે અને પાછો અહીં અથડાય છે આવું સતત ચાલ્યા કરે છે તો આ જે અથડામણો છે એના માટે આ રેસ્ટિબ્યુશન ગુણાંક કેટલો હશે રેસ્ટિબ્યુશન ગુણાંક કેટલો હશે ઓકે આવું બી કે એક્ઝેક્ટ અહીંથી મુક્ત કર્યો h તો અહીં અથડાય છે u સ્પીડ નહીં પણ અહીંથી h u થી જ આવે એટલે u તો શોધવાનું છે કારણ કે u બરાબર u તો ક્યારે લઈ શકો e બરાબર 1 હોય તો તમારે શોધવાનું છે તો અહીંથી જ છે અહીંથી જ બરાબર છે અહીંથી u સ્પીડ થી ફેંક્યો h હાઈટ સુધી જઈ શકે છે પાછો અહીં આવ્યો અહીંથી ફરીથી h હાઈટ સુધી જઈ શકે છે પાછો એના ત્રીજા પગથિયા પર અથડાય ફરીથી h હાઈટ સુધી જઈ શકે છે ચોથા પગથિયા સુધી અથડાય છે ફરીથી h હાઈટ સુધી જાય છે પાંચમા પગથિયા અથડાય છે આવું સતત ચાલ્યા કરે છે જેટલા બી પગથિયા લીધા છે તો e કેટલો હશે તો જો ઘણી અહીંથી u થી ફેંક્યો હોય અને h હાઈટ સુધી જઈ શકતો હોય તો u બરાબર √2gh લખી શકાય હા લખી શકાય હવે આના માટે વિચારો બીજા પગથિયા અહીંથી આવ્યો ગોળો માનો કે v સ્પીડ થી અથડાય છે તો v સ્પીડ બરાબર શું લખી શકાય કેટલી હાઈટ ઉપરથી આવે 2h √2g 2h હવે એ જ્યારે ઉછળે છે ત્યારે h હાઈટ સુધી જઈ શકે એનો મતલબ u થી ઉછળતો હશે તો અહીં v થી આવતો હશે u થી ઉછળતો હશે અહીં પણ v થી આવતો હશે u થી ઉછળતો હશે આ તો ગ્રાઉન્ડ છે
એટલે પેલામાં v2 બરાબર u2 બરાબર તો 0 થશે. બીજા પદાર્થની અથડામણ પહેલાની અને અથડામણ પછીનો વેગ 0, પણ પહેલા પદાર્થનો અથડામણ પછીનો વેગ u અને અથડામણ પહેલાનો વેગ v છે. તો e મળી જશે. હવે તમને સૂત્ર શું હોય છે? v2 v1 u1 u2. આમાં બીજો પદાર્થ જ્યાં જ્યાં છે ત્યાં તો 0 મૂકી દેવાના, u2 અને v2. ચલો, અથડામણ પહેલા કેટલા વેગથી અથડાય છે? v. તો અથડામણ પહેલા એટલે આ v. અથડામણ પછી તો કેટલા થી અથડાય છે? u. સિમ્બોલનો મિક્સ માં થઈ જાય છે આપણા. જો આગળનું બરોબર દિમાગમાં છે તો ખ્યાલ આવશે, નહીં તો ઉડશે. હા, પેલી તો ડાયરેક્શન છે, પ્લસ માઈનસ આવે છે તો, અથવા વર્ગ લેશો તો નીકળી જશે. આ બાજુ આવશે તો u બરાબર આવશે -ev. u ની કિંમત કેટલી છે? અથવા ev બરાબર -u એવું લખીએ કે e શોધવો છે આપણે. ev બરાબર માઈનસ ev બરાબર માઈનસ ev ની કિંમત છે કેટલી છે? √2g2h બરાબર માઈનસ u ની કિંમત છે √2gh. બંને બાજુ વર્ગ લઈએ તો e² 2g2h બરાબર માઈનસ નો પ્લસ 2gh. તો gh તો બેટા કેન્સલ થશે, gh તો બેટા કેન્સલ થશે, 2 પણ કેન્સલ થશે. તો e² બરાબર 1/2 આવશે ને? તો e બરાબર કેટલા આવશે? 1/2. વ્યૂ કે પ્રશ્ન માટે જે વર્ણન કર્યું પ્રશ્ન વ્યવસ્થિત લખી દેજો. આનું સોલ્યુશન પણ વ્યવસ્થિત લખી દો. અહીં આપણું ચેપ્ટર કમ્પ્લીટ પૂરું. એક્સરસાઇઝમાં કેમ કદાચ એક બે પ્રશ્નો બાકી છે તો એની ચર્ચા કરીએ. અને એક પ્રશ્ન તો ખરેખર 5મા ચેપ્ટરનો છે એટલે બાકી રહી ગયો છે, સમજાવું જો કયો. અને એક પ્રશ્ન કરવાનો છે પણ જો કે 5મા ચેપ્ટરનો છે એ પણ સમજાવું. એના પછી પ્રશ્ન છે આપણો એક્સરસાઇઝમાં 6.28 છે. તો આ તમારે જાતે આંકડો ગણવાનો છે. તો પહેલા તમે જાતે ગણશો. સ્વાધ્યાયનો 6.28 હું લખી દઉં છું. ચેપ્ટર 5માં બાલાસરે આ ભણાવેલું છે. આ પ્રશ્નમાં વર્ક એનર્જી થિયરમનો કોઈ કોન્સેપ્ટ નથી. વર્ક એનર્જી થિયરમ ના ભણ્યા હોય અને ફક્ત 5મું ચેપ્ટર ભણ્યા હોય તો આપણે એ ત્યાં આપવાની જગ્યાએ અહીં આપી દીધો છે. કદાચ ભૂલથી આવી ગયો હશે પણ બુકમાં છે તો આપણે ચલાવી દઈએ. સાપેક્ષ વેગનો ઉપયોગ કરવાનો છે, વેગમાનના સંરક્ષણનો ઉપયોગ કરવાનો છે. સોરી, અને આ બંને તમને સરે વાત કરી જશે. ઓકે, જો કે આપણે પણ વાત કરી આપણા ચેપ્ટરમાં છે. તો કહ્યું છે આપણે કે 200 કિલોગ્રામ દળની એક લારી ઘર્ષણ રહિત પટ્ટા પર 36 કિલોમીટર પર કલાકના સમાન ઝડપે ગતિ કરે છે. એક લારી છે, ટ્રોલી. ટ્રોલી આવી ના હોય ને આવી હોય ને એટલે પર ચર્ચા ના પડતા. ઓકે, આ ટ્રોલીનો વેગ 36 કિલોમીટર પર કલાક છે. એનો મતલબ 10 મીટર પર સેકન્ડ છે. તો છે ભાઈ 10 મીટર પર સેકન્ડ. ઓકે, હા, ટ્રોલી છે 200 કિલોગ્રામ. ઓકે, બે છે અને m1 લેવું છે. હવે કહ્યું છે 20 કિલોગ્રામ દળનો એક બાળક, એક નાનો બાળક છે.
એ ટ્રોલીના એક છેડા પર છે 20 કિલોગ્રામનો છે, આનો m2 છે 20 કિલોગ્રામ, 20 કિલોગ્રામનો એક બાળક છે, લારી પર તેના એક છેડાથી બીજા છેડા સુધી 10 મીટર સુધી લારીની સાપેક્ષે તેની વિરુદ્ધ દિશામાં 4 મીટર પર સેકન્ડની ઝડપથી દોડે છે. લારી 10 મીટરની છે કે લીધું એક તો આમાં, અને હવે આ બાળક દોડવા લાગે છે, ચાઇલ્ડ દોડે છે ટ્રોલીની સાપેક્ષે કેટલી ઝડપથી 4 મીટર પર સેકન્ડ. વેગના સંદર્ભમાં મેં લખ્યું આની વિરુદ્ધ દિશા, એટલે વેગમાન સંરક્ષણમાં વેગમાન એ સદિશ રાશિ છે તો ડાયરેક્શન સાથે આપણે લખીએ આવું છે કે ટ્રોલીની સાપેક્ષે દોડવા લાગે છે. મતલબ કે ટ્રોલી ઉપર રહી જોઈએ તો એનો વેગ આટલો હશે એમ કહેવા માંગે છે. સ્વાભાવિક છે કે જેવું દોડવાનું સ્ટાર્ટ કરે તો આ બાજુ ધક્કો લાગશે તો હવે ટ્રોલીનો વેગ vt નહીં હોય, કંઈ અલગ હશે, એને હું કહી દઉં vt ડેશ. તો vt ડેશ ની સાપેક્ષે જોઈએ તો 4 મીટર પર સેકન્ડ જોવા મળે છે આ બાજુ ધ્યાન રાખજો. ઓકે, ટ્રોલી પર રહી જોઈએ તો સાપેક્ષમાં તમને સમજાવ્યું હશે. ઝડપથી દોડે છે અને લારી પરથી બહાર કૂદકો મારે છે. લારીની અંતિમ ઝડપ કેટલી હશે vt ડેશ કર્યું છે. છોકરો દોડવાનું શરૂ કરે તે સમયથી લઈને લારી કેટલી દૂર ગઈ હશે, કેટલું અંતર કાપ્યું હશે. ઝડપ મળી જાય તો અંતર તો મળી જાય. ઓકે, છોકરો અહીંથી કેટલા સમયમાં આવશે તો મળી જાય. આટલો વેગ છે લારી પર અને લારી પર અંતર કાપે છે 10 મીટર. લારી પર અંતર કેટલું આપશે 10 મીટર. લારીની સાપેક્ષે વિચારીએ તો ટાઈમ મળી જશે. ઓકે, તો ડિસ્ટન્સ બી મળી જશે, પણ એના પહેલા આ શોધવું પડશે. ઓકે, તો વેગમાન સંરક્ષણનો ઉપયોગ કરશું આપણે, કારણ કે બાહ્ય કોઈ બળ લાગતું નથી. છોકરો ઊભો હતો પછી અચાનક દોડવા લાગ્યો, બાહ્ય બળ લાગ્યું નહીં તો વેગમાનનું સંરક્ષણ થશે. તો વેગમાનના સંરક્ષણના નિયમના આધીન વિચારીએ. તંત્રનું પ્રારંભિક વેગમાન બરાબર તંત્રનું અંતિમ વેગમાન. તંત્રનું પ્રારંભિક વેગમાન તો જો m1 m2 બંને કેટલા વેગથી જાય છે vt. લારી પર છોકરો ઊભો છે તો લારીનો વેગ 10 હશે તો છોકરાનો પણ 10 જ છે. લારીનું દળ 200 કિલોગ્રામ, છોકરાનું દળ ચાઇલ્ડ ઉપરથી c પણ લખી શકાય અથવા મેં લખ્યું છે 220 કિલોગ્રામ. અંતિમ માટે વાત કરીએ. વેગમાન સંરક્ષણ નિયમ લખતા હોય તો કોઈ એક જ ફ્રેમમાં લખવાનું. આ ગ્રાઉન્ડની સાપેક્ષે તમે લખ્યું તો સામે પણ ગ્રાઉન્ડની સાપેક્ષે લખવાનું ધ્યાન રાખજો. તો લારીનું દળ m1 અને છોકરો દોડવાનું સ્ટાર્ટ કરે ત્યારેનો વેગ આપણે ધારી લીધો vt ડેશ, તો એ લખીશું vt ડેશ પ્લસ છોકરાનું દળ v2 સોરી m2 અને હવે ગ્રાઉન્ડની સાપેક્ષે આનો વેગ લખવાનો છે. તો ગ્રાઉન્ડની સાપેક્ષે વેગ કેટલો હશે તો એ નક્કી કરવો પડે. તો જો ટ્રોલીની સાપેક્ષે ચાઇલ્ડનો વેગ આટલો છે, ટ્રોલીની સાપેક્ષે તો આને આમ લખી શકાય ચાઇલ્ડનો વેગ માઈનસ vt ડેશ. કશું પાછળ ના લખ્યું હોય તો એ ગ્રાઉન્ડની સાપેક્ષે કહેવાય તો vc બરાબર આ બાજુ આવશે પ્લસ થશે તો vct પ્લસ vt ડેશ. તો vt ડેશ અને vct કેટલા છે -4, -4. તો આ 20 અહીં કિંમત મૂકી દઈશું ચાઇલ્ડનો વેગ ગ્રાઉન્ડની સાપેક્ષે. બસ આમાં કિંમતો મૂકી દઈએ. ચલો આ 200 કિલોગ્રામ, આ 20 કિલોગ્રામ, તો 220 કિલોગ્રામ આ કેટલા છે 10, આ 200 vt ડેશ શોધવાના છે. આ 20 vc બરાબર કેટલા આવ્યા તો vt ડેશ -4. ઓકે, એક જ ફ્રેમમાં તમારે સમજીને લખવું પડે એટલા માટે આ ફેરફાર કરવો પડ્યો. તો હવે બેટા 2200 200 vt ડેશ 20 vt ડેશ -80 આ બાજુ જશે તો પ્લસ થશે તો 2280 220 vt ડેશ તો vt ડેશ બરાબર 2280 ભાગ્યા 22 0 કેન્સલ 228 ભાગ્યા 22 કરશો તો તમારો જવાબ બેટા આવશે 10.36. કેટલો આવશે 10.36 મીટર પર સેકન્ડ.
ઓકે, તો ટ્રોલીનો વેગ કેટલો હશે? 10.37. તો હવે કયું છે બીજો પ્રશ્ન કે બાળક અહીં સુધી પહોંચે ત્યાં સુધી ટ્રોલીએ કેટલું અંતર કાપ્યું હશે? તો ટ્રોલીએ કાપેલું અંતર શોધવું હોય તો ટ્રોલીનો વેગ ખબર છે, કેટલા સમય સુધી શોધવાનું છે નક્કી કરવાનું રહ્યું. તો જો અહીં લખી આવે બાળકને 10 મીટર અંતર કાપતા લાગતો સમય ટ્રોલી પર, એટલે ટ્રોલીની સાપેક્ષે બાળકને 10 મીટર અંતર કાપતા લાગતો સમય t બરાબર, તો બાળકનો વેગ અચળ છે, અંતર આવે છે, તો v બરાબર sin d by t, v બરાબર d by t થાય તો t બરાબર શું થશે? v બરાબર d by t થાય તો t બરાબર d by v, d એટલે 10, v એટલે કેટલા? 4, તો 2.5 સેકન્ડ. કેટલા હશે? 2.5 સેકન્ડ. તો આટલા સમય સુધીમાં ટ્રોલી કેટલી આગળ વધી હશે? તો ટ્રોલી હવે જાય છે 10.36 થી કેટલા સમય સુધીમાં? 2.5 સેકન્ડમાં શોધવાનું છે. તો એ લખી દઈએ, એટલે પછી અહીં લખજો 2.5 સેકન્ડમાં ટ્રોલીએ કાપેલું અંતર dt બરાબર v into t. v કેટલો છે? 10.36 ગુણ્યા 2.5. તો એ તમે શોધશો તો જવાબ એ આવશે તમારો 25.9 મીટર. 25.9 મીટર. તો જો અહીં સાપેક્ષ વેગની જરૂર પડે છે અને વેગમાનના સંરક્ષણના નિયમની જરૂર પડે છે. આવા ટ્રોલી વાળાને એવા કેસ 5મા ચેપ્ટરમાં ઘણા બધા છે, તો ત્યાં તમે સોલ્વ કર્યા છે. તો આ બુકનો ભલે રહ્યો પણ એ પેજ ઉપર તમારે એક્ઝામ્પલ લખવું હોય તો આ લખી દેવાનું. આ ચેપ્ટરમાં નહીં રાખવાનું, ચેપ્ટર 5માં લખી દેવાનું. એટલે પ્રેક્ટિસ કરતા હોય તો ખ્યાલ રહે તમને કે હા આ પ્રકારના ટોપિકમાં આ એક પ્રશ્ન બુકમાં છે. આ ત્યાં લખી દેવાનું કે ચેપ્ટર 6 નો છે આ. બાકી લખવાનું ત્યાં ચેપ્ટર 5માં. ચેપ્ટર 5નો જે ચોપડો છે જ્યાં તમારો સાપેક્ષ વેગ અને વેગમાનના સંરક્ષણના નિયમની આ ટ્રોલી વાળા પ્રશ્નોની જ્યાં ચર્ચા થઈ હોય ત્યાં તમારે ઉતારી દેવાનું. ઓકે, બીજો એક પ્રશ્ન બી રહી ગયેલો છે સ્વાધ્યાયનો, ગ્રાફ વાળો. જો કે આમાં ડિસ્કશન જ છે, તો એક ગ્રાફ જોઈ લઈએ આપણે. અને એકવાર પ્રથમ વાંચી લો 6.3. હું ગ્રાફ દોરી દઉં, વિડિયોને સ્ટોપ કરી લે, તમારો સમય ના બગડે. ઓકે, દેખો બેટા, આવો ગ્રાફ આપેલો છે. 6.3 નંબરનો સ્વાધ્યાયનો પ્રશ્ન છે, પોટેન્શિયલ એનર્જીનો. તો એ રહી ગયેલો છે, તો જોઈએ. બાકી કોઈ પ્રશ્ન રહી ગયો હોય તો માહિતી દર્શક હશે, ફક્ત એટલા માટે કદાચ રહી ગયો હશે. કોઈ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન રહી ગયો હોય મને યાદ નથી, તૂટક ચલાવી એટલે રહી ગયો હોય તો મારી જાણ પછી કરજો. શક્ય હશે એમ હું તમને હેલ્પ કરીશ. ઓકે, આકૃતિમાં એક પરિપથમાં સ્થિતિ ઊર્જા વિધેયના કેટલાક ઉદાહરણો આપ્યા છે. કણની કુલ ઊર્જાનું મૂલ્ય y અક્ષ પર ચોકડીની નિશાની વડે દર્શાવે છે. કણની કુલ ઊર્જા આ છે, આ કુલ ઊર્જા, આ ગ્રાફમાં કુલ ઊર્જા, આ કુલ ઊર્જા દર્શાવે છે, બરોબર. ઓકે, ક્રોસ વડે દર્શાવે છે. દરેક કિસ્સામાં એવા વિસ્તાર દર્શાવો કે જો હોય તો કે જેમાં આપેલ ઊર્જા માટે કણ અસ્તિત્વ ધરાવતો ન હોય, અથવા કયા વિસ્તારમાં કણ અસ્તિત્વ ધરાવી શકે અને કયા વિસ્તારમાં કણ અસ્તિત્વ ધરાવી શકે નહીં. કુલ ઊર્જા લઘુત્તમ કેટલી હોવી જોઈએ દર્શાવો. ઓકે, બાકીનો તો ખાલી વાર્તા છે એટલે ચાલશે. પણ ક્યાં કણ અસ્તિત્વ ધરાવે, ક્યાં કણ ના અસ્તિત્વ ધરાવે. x અક્ષ ઉપર અંતર છે, y અક્ષ ઉપર પોટેન્શિયલ એનર્જી આપેલી છે. તો પહેલા ગ્રાફની ચર્ચા કરીએ તો બીજાની વાત તમને ખ્યાલ આવી જશે. આ ગ્રાફ આવો છે. આ પોટેન્શિયલ એનર્જી 0 થી a સુધી શૂન્ય છે અને પછી આટલી છે પોટેન્શિયલ એનર્જી. આ પ્લસ પોટેન્શિયલ એનર્જી આપેલી છે. આની રેફરન્સ લેવલ ઉપર ધન પોટેન્શિયલ એનર્જી હોય, નીચે ઋણ પોટેન્શિયલ એનર્જી હોય, તમને ખ્યાલ છે. કુલ ઊર્જાનું મૂલ્ય આ છે. તો ગ્રાફ 1 માં વાત કરું છું, પહેલા આની વાત છે. વિચારો x નું આ જે મૂલ્ય છે એ કરતા વધારે હોય ત્યાં કુલ ઊર્જા કરતા પોટેન્શિયલ એનર્જી વધારે છે. અને કુલ ઊર્જા બરાબર શું હોય છે? કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી. પોટેન્શિયલ એનર્જીને આપણે u વડે દર્શાવીએ તો u, તો કાઇનેટિક એનર્જી બરાબર મળશે E - u. હવે વિચારો,
E માંથી u બાદ કરો અને આના કરતા મોટો છે પાછો જુઓ E અહીં છે ને u અહીં છે અહીં પોટેન્શિયલ એનર્જી માટે v સિમ્બોલ રાખ્યો છે u ની જગ્યાએ v રાખશો તોય ચાલશે આપણે ટેક્સ્ટ બુકમાં v રાખેલો છે જોઈ લેજો તમે અને આપણે બુક ચોપડામાં u લખાવ્યો છે તો જુઓ E કરતા v મોટો છે તો એનો મતલબ k કેવો મળશે નેગેટિવ મળશે અને કાઇનેટિક એનર્જી ઋણ શક્ય નથી એનો મતલબ આ બધા વિસ્તારોમાં કણ હોઈ શકે નહીં આ શક્ય નથી કણ આટલા વિસ્તારમાં હોઈ શકે તો કણ ક્યાં હોઈ શકે ક્યાં ના હોઈ શકે તો આ વિસ્તારમાં કણ હોઈ શકે એ થી મોટા અંતરે કણ હોઈ શકે અહીં જો અહીં તો કોઈ પણ બિંદુએ જો ઉપરના કોઈ પણ બિંદુએ E કરતા v ધન જ છે મોટો જ છે તો અહીં કોઈ પણ જગ્યાએ કણ હોઈ શકે નહીં આમાં જો ઓલો અહીંની લાઈન x નું મૂલ્ય E કરતા નાનું હોય ત્યાં k કેવો મળશે ઋણ મળશે મતલબ કે આ શક્ય નથી મતલબ કે ત્યાં કણ હોઈ શકે નહીં અને x નું મૂલ્ય b કરતા મોટું હોય તો પણ પોટેન્શિયલ એનર્જી ગતિ ઊર્જા કરતા વધારે છે અને ધન છે તો કઈ જગ્યાએ x હોઈ શકે તો અહીં કણ ના હોઈ શકે કણ ક્યાં હોઈ શકે તો x નું જે મૂલ્ય છે એ a કરતા મોટું હોય અને b કરતા નાનું હોય ત્યાં પોટેન્શિયલ એનર્જી ઋણ છે જુઓ જે પણ છે ધારો કે b કે v' જે પણ છે તો અહીં કુલ ઊર્જા બરાબર આવશે k v એ v ને પેલી બાજુ લઈ જઈશું તો k બરાબર આવી જશે e માઈનસ v અને વત્તા માઈનસ મૂલ્ય મૂકશો એટલે માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ થઈ જશે તો શું આવશે e બરાબર પ્લસ v ડેશ તો આ પોઝિટિવ વેલ્યુ મળે અને આ શક્ય છે તો આ વિસ્તારમાં કણ હોઈ શકે બીજા કોઈ વિસ્તારમાં કણ હશે નહીં તો અહીં કણ હશે અહીં કણ નહીં હોય તો બીજી વ્યક્તિ તો ચલો e થી b વચ્ચે કણ શક્ય છે અહીં કણ હોઈ શકે આમાં કોઈ પણ જગ્યાએ કણ ના હોઈ શકે આમાં અહીં હોઈ શકે અહીં ના હોઈ શકે બસ એ જ રીતે સેમ અહીં છે તો જો આ વિસ્તાર છે આ કુલ ઊર્જા છે આ કુલ ઊર્જા કરતા ઓછી પોટેન્શિયલ એનર્જી હોય મતલબ કે અહીં આ જે ભાગ છે ત્યાં કણ હોઈ શકે આ જો પોટેન્શિયલ એનર્જી નો ગ્રાફ છે તો અહીં પોટેન્શિયલ એનર્જી ઓછી છે અહીં પણ ઓછી છે અહીં પણ ઓછી છે અહીં કણ ના હોઈ શકે અહીં કણ ના હોઈ શકે ઓકે એક વાર મેં ગણિત બતાવ્યું ત્યાં પણ મેં ગણિત બતાવ્યું ઋણ માટે પણ ઓકે તો આ ચેપ્ટરમાં આટલી વાતો છે ચેપ્ટર અહીં ખતમ કરીએ છીએ જે પણ બુકનો ઉપયોગ કરતા હોય પ્રશ્ન સોલ્વ કરશો આખું ચેપ્ટર ખતમ થઈ ગયું છે તો જરૂર નહીં બધા પ્રશ્નો આપણે ના આવડે તો મારી સોરી મોકલવાના સાહેબ આ પ્રશ્ન નથી આવડે સોલ્વ કરી આપો તો હું સોલ્વ કરીશ જરૂર પડશે તો હું એમ કહીશ કોલ કરો તો કોલ કરજો બેટા તમને સમજાવીશ બરોબર છે ઓકે ચલો બાય આવતીકાલથી નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું આપણે ચાકરી સેન્ટર ઓફ માસ એન્ડ રોટેશનલ મોશન ઓકે બાય